અને હવે વાત કરીશું સાબરકાંઠાની તો સાબરકાંઠા જિલ્લામાં 24 માર્ચ વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું ખાસ આયોજન કરવામાં આવ્યું। હિંમતનગર સ્થિત ટીબી સેન્ટર ખાતે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજ સુતરિયાના હસ્તે 25 જેટલા લાભાર્થી દર્દીઓને નિક્ષય મિત્ર યોજના હેઠળ પોષણયુક્ત કીટનું વિતરણ કરવામાં આવ્યું। જિલ્લામાં ટીબીના કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે। વર્ષ 2024માં 4719 કેસ જ્યારે 2025માં આંકડો ઘટીને 4599 થયો છે, જ્યારે ચાલુ વર્ષે અત્યાર સુધી 1052 કેસ નોંધાયા। રાહતની વાત એ છે કે જિલ્લામાં કહી શકાય કે 94% દર્દીઓ સારવાર દ્વારા સંપૂર્ણ સ્વસ્થ થયા છે અને મૃત્યુદરમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે। આ પ્રસંગે શહેરમાં એક ભવ્ય જનજાગૃતિ રેલી યોજાઈ, જેને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું। વિવિધ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે નીકળેલી આ ખાસ રેલીએ શહેરના મુખ્ય માર્ગો પર ફરી લોકોને ટીબીની સારવાર અને નિવારણ અંગે માહિતગાર કર્યા। સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરનું જે ટીબી સેન્ટર છે તેના ખાતે 25 થી 30 દર્દીઓને બોલાવી અને એક જનજાગૃતિનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે જે આ કાર્યક્રમ યોજાયો એ અંતર્ગત 25 જેટલા લાભાર્થીઓને આપણે ટીબી કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે। આ ઉપરાંત ટીબી કેન્દ્ર ખાતેથી એક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ જ પ્રકારના લોકોમાં ટીબી વિશે જાગૃતિ આવે, લોકો રેગ્યુલર દવા લે અને લોકોમાં આ બાબતની અવેરનેસ આવે એ માટે સાબરકાંઠા જિલ્લાના દરેક તાલુકા દીઠ પણ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત નિક્ષય મિત્ર એક યોજના છે, જે અંતર્ગત આપણે ટીબીના જેટલા પણ લાભાર્થી હોય એમને દવા સાથે ન્યુટ્રિશનની કીટ મળી રહે એ પ્રકારનું આયોજન છે। એટલે તમામને વિનંતી છે કે આપના વિસ્તારમાં આવતા દર્દીઓને પણ આ પ્રકારની ન્યુટ્રિશન કીટ દાનમાં આપવા માટે ભલામણ છે। આપણે સાબરકાંઠા જિલ્લામાં જો આંકડા જોઈએ તો 2024માં 4719 કેસ નોંધાયેલા હતા। 2025માં જોવા જઈએ તો 4599 કેસ નોંધાયા હતા અને આ વર્ષે 1052 જેટલા કેસ નોંધાયા છે, જે જોતા કેસમાં ઉત્તરોત્તર ઘટાડો આપણને જોવા મળે છે। આ ઉપરાંત ક્યોર રેટની વાત કરીએ, સાજા થયેલા દર્દીઓની વાત કરીએ તો 94% જેટલા દર્દીઓ આપણને સાજા થવા જોવા મળેલ છે। દર વર્ષે આપણા ત્યાં 108 થી 120 જેટલા દર્દીઓના મૃત્યુ થતા હોય છે, પરંતુ આ જો મૃત્યુનો આંકડો જો રાજ્ય લેવલે કમ્પેર કરીએ તો સાબરકાંઠામાં